રામ રામ આવજો ને. તો આજે આપણે જવાનું છે આપણી વાડીએ. ત્યાં શું શું થાય પાલ તાણી ને પશુ પક્ષીઓને તમને બધી બતાવશું. હાલો તો હવે આપણે જઈએ વાડીએ. આ છે અમારી વાડી, તમે જોઈ શકો છો. હવે તળિયો વહી ગઈ છે ને ત્યાં અમારે સ્થાપના મામાદેવ અને જગદેવની સ્થાપના કરેલી. ચાલો તો આપણે દર્શન કરીએ. આ તમે જોઈ શકો છો અમારી વાડી છે. અત્યારે તો પાકમાં બીજું કંઈ તો નહીં, પણ બાજરી હતી ને માલઢોરની નિરણ છે. બીજું તો અત્યારે તો કંઈ હોય નહીં. અમારો ઉનાળો આવશે આમાં કંઈ થાય નહીં. અત્યારે નાની નાની થોડીક નાખેલી છે અને બીજા પોપિયા છે. અમારી હાઈટમાં તો બહુ એટલા પોપિયા આવે છે. તો વિચાર કરો મોટો થાય ત્યારે કેટલા પોપિયા આવે છે. ને અમારે અહીંયા રોજ પૂર ને એવું આવે એના માટે થઈને ઝટકા મશીન ગોઠવી અને માથે વાયર ચડાવીએ છીએ ને આગળ જાય ત્યાં તમે માલઢોર બતાવીએ. તો આ છે ફૂલઝાડ. એ ફૂલનું નામ શું છે એ નથી ખબર, પણ ત્યાં અમારું ઘર દેખાય છે. જુઓ અમારો નેહડો છે ત્યાં સુધીમાં સુગંધ આવે છે. આ ફૂલઝાડ તમે જુઓ. આ હું જ્યારનો જોઉં છું 4-5 વર્ષથી કે આવડું ને આવડ્યું જ છે. હવે તમારાથી જેટલો સપોર્ટ થાય એટલો લાઈક, શેર અને કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ છે અમારા માલઢોર અમારો આ ભાઈ દોડગો આપીએ છીએ. આવું ડાયા છે અને હજી તો 2-4 ગાયું છે તો તમને આગળ બતાવું. 7 લીટર દૂધ આપે છે અને આ ગાય ક્યાંક ક્યાંક જ જોવા મળે છે. એ પછી આગળ આવો તો તમને બતાવીએ. આ નાનું પાટરું છે તમે જોઈ શકો છો. અને આ છે ગીર ગાય.